રામજીભાઈ 16 વર્ષની ઉંમરથી ખેતી કરતા હતા. તેમના પિતાએ શીખવેલી એક જ વાત તેઓ જીવનભર માનતા રહ્યા. પાકના દાણા માત્ર જમીનથી નથી ઉગતા, તેમાં ખેડૂતનું પરસેવો અને આશા પણ ભરેલી હોય છે. આ વર્ષે પણ તેઓએ ખૂબ મહેનતથી કપાસ, શીંગ અને મગફળી વાવ્યા હતા. આખું ખેતર લીલુંછમ થઈ ગયું હતું. ઘરવાળાઓને પણ આશા હતી કે આ વખતે સારો પાક મળશે અને થોડું લોન પણ ઉતરી જશે. પરંતુ ઓગસ્ટના અંતમાં અચાનક આકાશે વાદળો ઘેરાયા. ગામના લોકોને લાગ્યું કે આ સામાન્ય વરસાદ હશે, પરંતુ તે વરસાદ માવઠામાં ફેરવાઈ ગયો. 3 દિવસ સતત ભારે વરસાદ પડ્યો. રામજીભાઈ દર 2 કલાકે ખેતરની મુલાકાત લેતા, પણ ત્યાં પાણી સિવાય કંઈ દેખાતું નહોતું. પાક પાણીમાં ડૂબતા જતા અને તેમનું હૃદય તૂટતું જતું. 4થા દિવસ વરસાદ બંધ થયો ત્યારે તેઓ છાતી દબાવી ખેતર પહોંચ્યા. લીલાછમ ખેતર હવે કાદવના દરિયામાં બદલાયું હતું. કપાસના છોડ કાળિયા ગયા હતા. શીંગ અને મગફળી સડી ગઈ હતી. મહિના સુધી કરેલી મહેનત, સપના, આશા બધું માવઠાએ લૂંટી લીધું હતું. રામજીભાઈ ખેતરની વચ્ચે બેસી ગયા. આંખોમાંથી આંસુઓ ખુલ્લા વહેવા લાગ્યા. એ આંસુ માત્ર નુકસાનના ન. ઘરે આવ્યા ત્યારે પત્ની ચિંતા લઈએ ઊભી હતી. તેમણે હળવી અવાજે પૂછ્યું, શું થયું? રામજીભાઈએ માથું હલાવ્યું. કાંઈ બચ્યું નથી, બધું ગયા. તેમની વાણીમાં તૂટનારી પીડાની ધોન હતી. પત્નીના ચહેરા પર પણ નિશબ્દ આંસુઓ સરકી ગયા. બાળકોને બીજા રૂમમાં લઈ જઈને તેણીએ શાંતિથી કહ્યું, ચિંતા નહીં કરશો, ભગવાને પરીક્ષા લીધી છે, હવે રસ્તો પણ આપશે. બીજા દિવસે ગામના ખેડૂતો એક સાથે બેઠા. બધા જ લોકોની હાલત એક જેવી. કોઈએ કહ્યું, સરકારે નુકસાનની સહાય આપશે, તો કોઈએ ઉમેર્યું, આપણે હાર ના માનવી. રામજીભાઈને લાગ્યું કે કદાચ ભગવાને તેમને ફરી ઊભા થવાની શક્તિ આપી છે. તેમણે નક્કી કર્યું કે જે બચ્યું છે તેને સંભાળી આગળની સિઝન માટે તૈયારી કરવી જ પડશે. તેઓ ખેતરમાં ફરી ઉતરી ગયા. ભલે ખેતરમાં પાણી જ હતું, પરંતુ તેમના મનમાં ફરી આશાનું બીજ ઉગવા લાગ્યું. સમય પસાર થયો. ધીમે ધીમે ખેતર સૂકાવા લાગ્યું. રામજીભાઈએ નવી શરૂઆત કરી. તેમના બાળકો પણ સાથે મળીને મદદ કરવા લાગ્યા. ગામના ઘણા ખેડૂતોએ પરસ્પર સહકારથી સાધનો વેચ્યા, કામ કર્યું, જેથી ખર્ચ ઓછો પડે અને મુશ્કેલી ઓછી થાય. 5 મહિના પછી રામજીભાઈના ખેતરમાં નવી લહેરિયું લીલાછમ પાક ઊભું હતું. તેઓએ હજારો મુશ્કેલીઓ વચ્ચે ઊભા રહીને ફરી મહેનત કરી હતી. એ દિવસે તેમણે આકાશ તરફ જોઈને સાયલન્ટલી કહ્યું, માવઠા, તો મારી મહેનત લઈ ગયો, પણ મારી હિંમત નહીં લઈ ગયો. આ વાર્તા માત્ર રામજીભાઈની નથી, દરેક એવા ખેડૂતની છે જે કુદરત સામે લડીને પણ ક્યારેય હાર માનતો નથી, કારણ કે ખેડૂતનું હૃદય માવઠા કરતાં મોટો હોય છે.